ડોક્ટર નથી આમ 4-5 એવું બોલવું પડે. ભેંસનું 10 લીટર ને ગાયનું 5 લીટર. દૂધની ગામની ડેરીમાં ભરાવો છો? વર્ષો તો પૂરા. શું ભાવ મળે છે? એટલે કઈ બાજુ આવે છે? ધનસુરા વડાગાંવ. તમારે કેવું લાગે છે અહીંયા? ધનસુરા વડાગાંવ. લાગે છે. બ્રીડિંગ મશીન બે પંપમાં તમારે કાઢી લેવાની, એ પંપમાં તમે પલાટ લાવો. શું કરવું માહિતી જે આપવાનો આવી જાય આવશે ઠીક આવી જાય. તમારું નામ બાકી કહી દો. તમારું પ્લીઝ. મહેન્દ્રભાઈ વિક્રમભાઈ પટેલ. ગમે તેવો ચાલે, તને ફાયદા તો કઈ કીધા ના. કેટલા વર્ષથી બટાકાની ખેતી કરો છો? લગભગ 5 વર્ષથી. 5 વર્ષ. કેટલા વીઘા કરો છો? આમાં લગભગ સમજો 40 થી 50 વીઘા વાવેતર થાય. કેટલું ઉત્પાદન મળે? ઉત્પાદન વીઘે કેટલું મળે? વીઘે છે ને લગભગ આનું પ્રોસેસિંગનું 400 થી 450 એલાનું પ્રોસેસિંગ. બરાબર. ગોલી નીકળી અલગ 400 માં. તો આ તમને ગ્રેડિંગ લાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? ગ્રેડર તો એટલા માટે કે કંપનીમાં જ્યારે માલ મોકલ્યો ને ગઈ સાલ બાલાજીમાં ડાયરેક્ટ ગાડી મોકલાઈ ગઈ હતી માલની, ત્યાં કને એ લોકોએ પછી ગ્રેડિંગ કરીને ગોલા અલગ કાઢ્યા કે 45 નાની, કેમ કે 45 ની અંડર સાઇઝ જે માણસો કરે એની અંદર આવી જાય છે. એટલા માટે અમે શું કર્યું ભાઈ, હવે અહીંથી જાય ગાડી ત્યાં કને પછી આખી 10-15 ગાડી મોકલી ત્યાં 10-15 ટન માલ કાઢે તો ત્યાંથી માલનો નિકાલ ક્યાં કરવો મારે? બરાબર. એનાથી અહીંથી જ પ્રોસેસિંગ કરીને ગ્રેડિંગ કરી મોકલી ત્યાં તકલીફ ના. ગ્રેડિંગ કરવાથી કેટલા તમને ભાવ વધારો મળે છે? ભાવ વધારો તો ગ્રેડર ઉપર તો શું છે, મેક્સિમમ વધારે ફાયદો એ જ છે કે લેબર ઓછા જોઈએ પહેલી વાત તો, અને ગ્રેડિંગ સુપર થાય, શોર્ટિંગ વ્યવસ્થિત થાય, શોર્ટિંગ બેલ્ટ ઉપર માલ આવે એટલે. અને શું છે કે સામે પાર્ટી જે રાખનાર પાર્ટી હોય એને આપણે કહી શકીએ કે ભાઈ તમે આજે છે એ પ્રોટો ગ્રેડરનો માલ છે. બરાબર. એટલે ભાવ પૂરો મળે, ત્યાં કોઈ કાપ કૂપ કે પછી કોઈ વસ્તુ આવતી નથી ત્યાં. વેચવામાં કોઈ તકલીફ ના રહે. આ તે અમારા ભાઈ ત્યાં બનાવે છે વાપીમાં. વાપીમાં છે? હા, વાપીમાં એમનું કારખાનું છે કસર બનાવવાનું. બરાબર. બુધવાડામાં. અત્યારે હમણાં પારડીમાં નવું કારખાનું કર્યું એમને, ત્યાં કને બનાવડાવી તમે. કામ કેટલામાં બને તૈયાર થાય? આનો હજી કોસ્ટિંગ કઈ કાઢી નથી, કારણ કે આ પહેલી જ વાર બનાવી છે. બરાબર. પહેલી જ વાર બનાવ્યું એને બનાવ્યું તો પછી કીધું હવે તું બનાવી જ નાખ આખું ગ્રેડર. આખું બને ને પહેલી જ વાર, હજી એસ્ટિમેટ કે હજી કાંઈ પેમેન્ટ કે એવું બધું કઈ થયું નથી. અને આખું ફાઇનલ કોસ્ટ હવે શું છે 10-15 ઓર્ડર ભેગા થાય ને ત્યારે કાઢશે કે ફાઇનલ કોસ્ટ કેટલી પડે છે. કારણ કે એક જ ગ્રેડર બનાવ્યું એટલે થોડું કોસ્ટલી પડ્યું એમને, કારણ કે બધી જ વસ્તુ એક ઓર્ડરમાં લેવા જાય, 10 ઓર્ડરમાં લેવા જાય. હા, એટલા માટે.